હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે મકર સંક્રાંતિ, તો તમને બધાને અમારા તરફથી હેપી મકર સંક્રાંતિ. અને હમણાં કેટલો ટાઈમથી, જોકે મને નથી ખબર, 15-20 દી તો થઈ જ ગયા છે. એટલો ટાઈમથી વ્લોગ પણ નથી આવતો. અને વ્લોગ નથી આવતો એમાં એવું છે કે મને વધારે પડતી થોડીક મજા નહોતી. શિયાળો છે અને ઠંડી પડે છે, એટલે મને ઠંડી વધારે લાગી ગઈ હતી. તો મજા વધારે નહોતી, એટલે હમણાં વ્લોગ શૂટ કાંઈ કરતા નહીં. પછી ધરોણને પણ કામ હોય, એટલે એ બહાર જતા હોય ને આવતા હોય, એની પાસે એટલો બધો ટાઈમ ન હોય, એટલે એ એકલા વ્લોગ શૂટ કરતા નહીં. અને મને મજા નહોતી. તો આજે મકર સંક્રાંતિ છે, તો અત્યારમાં ગામમાં પણ થોડુંક ધરોણે બિસ્કિટ ને એવું વેચ્યું છે. અને મારે બનાવવા છે બીટના લાડુ. મેં મમરાના લાડવા પણ બનાવ્યા છે. તો એ પણ અહીંયા બાળકો આવતા હોય, ગામમાં જ છે અમારે, આમ વાડીને ગામ બધું હરખું બસ સ્ટેન્ડ પાસે, તો અહીંયા બધા આવતા હોય, તો એ નાના બાળકોને દેવા થઈ એટલા માટે. અને હમણાં મજા નહોતી એટલે વ્લોગ પણ ન આવતો. અને આજે સંક્રાંત છે, તો અમે બધા કાંઈ પ્લાનિંગ કર્યું નથી. હવે શું પ્લાન કરીએ, ક્યાંય બહાર જઈએ કે ઘરે જ રહીએ, તો એ બધું તમે આગળ જોજો. અને મારે બનાવવા છે સ્પેશિયલ શિયાળાના બીટના લાડુ. અત્યારે શિયાળામાં બીટ હોય એકદમ ફ્રેશ વાડીના, તો આવ્યા છે, તો બનાવવા છે. તો તમે બધા આગળ જુઓ. જો મેં આગળ કીધું હતું એમ, મારે બીટના લાડુ કરવા છે. અત્યારે શિયાળો છે અને ઠંડી પડે છે. બીટ પણ એકદમ ફ્રેશ વાડીના તાજા હોય. તો કાલે બીટ આવ્યા હતા વાડીએથી, તો આજે એના લાડુ બનાવું છું. કાલ તો હું જુનાગઢ ગઈ હતી એટલે ટાઈમ નહોતો મળ્યો. તો આજે ગુજરાતીમાં કહીએ તો ખીહેર અમારે કહીએ છીએ મકર સંક્રાંતિને. તો આજે ખીહેર છે, એટલે કંઈક મીઠું બનાવવું જોઈએ. બીટના બધા સારીના છેટલા કાઢી અને એને સરસનું ખમણી નાખ્યું છે. અને હવે આના લાડુ કરવા છે. અને આજ ખીહેર છે, એટલે મારા મામાજી સસરા ગામમાં જ છે. આજ તો સવારના અમારે મહેમાન જ આવે છે. મારા મમ્મી જાય બેઠા હે પોપટની જેમ, કે હજી પાછું કોક આવે તો પૈસા દે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. અને આ જો ખીહેર છે, એટલે મારા ભત્રીજા બધા ગામમાં છે, એટલે બધા આવ્યા, ખીચડો દઈ અને બધા ચા પીને વયા ગયા. મેં એને કીધું ભાઈ તમે રોકાવ, કે નહીં જમવા નથી રોકાવ. મેં કીધું અમારે પૂજા હતા, બીટના લાડુ કરવાની હશે, પૂજા છે ને બીટને ખમણ કરીને લાડુ કરવાનું છે. એટલે મારા ભત્રીજાને કહું તમે બધા રોકાવ ને તમે બધા લાડુ ખાઈને જાજો બીટના. અને આ હું પૂજાને એમ કહું છું, પૂજા આ શું છે? તો પૂજાના કાકા ગામમાં છે, એટલે કે મમ્મી મારે પણ ખીચડો આવ્યો છે. એટલે હું આ એનો ડ્રેસ જોઉં છું કે ડ્રેસ છે કે સાડી છે. એટલે ભાઈ આ અમારી પૂજાને ખીચડો આવ્યો છે, એટલે જોઉં. અને રવિભાઈ આપ્યો છે ખીચડો. મારા પપ્પાની તો ઘેડ મારે, એટલે ત્યાં અમારે એવું કઈ ખીચડાનું હોય નહીં, ખીહેરનું કઈ હોય નહીં. એના પપ્પા ઘેડમાં છે, એટલે અહીંયા પહેલીનો ધારો છે, ખીચડાનો ધારો નથી. એટલે એના કાકાની ગામમાં છે ને, જો એની સરસ મજાની બહુ મસ્ત કલર છે. હા, પેર કહેવાય કે શું કહેવાય ને? મને તો જો ભાઈ ડ્રેસ આવડે, બરોબર, પેર ન આવડે. એટલે બહુ સરસ કલર, એ બહુ સારો છે અને કાપડ સરસ છે અને મસ્ત જોડ છે. બધા આવ્યા છે, મમ્મીને બધી પૈસા દીધા. એટલે મારે પૈસા આવ્યા છે, એટલે મારે સાડી તો હું પણ સરસ લઈ લેવાની છું. મમ્મી સાડી લઈ લે કે પૈસા આવશે તો રહેવા, જો પૈસા આવશે તો પછી વપરાય. સાડી છે તો પહેરવાના, એટલે હું સરસ સાડી લઈ લેવાની છું. અને પૂજા છે ને, અમારા હમણાં મહેમાન આવ્યા હતા, દૂધ પાક ખૂબ ખાધો છે. એટલે ઉધરામાં છે, એક દી દૂધ પાક, એક દી રવો, એક દી દૂધ પાક, એક દી રવો, એટલે ખૂબ ઉધરા આવે છે. અને હજી એને બીટના લાડુ કરવા છે, એટલે એ પછી વધારે મકર સંક્રાંતિ જામ થઈ જાય. મમરાના લાડવા કર્યા છે. ઓલા નાના છોકરા મેં કીધું અહીંયા આવે ને, તો એને દેવા છે. એટલે જો મમરાના લાડવા કર્યા છે, એ હમણાં એને બધા મને દેવા માટે કર્યા છે. અને બીટના લાડવા બધા આવતા હોય, અને અમે બધા ઘરના હોતા ને ખાઈએ, એટલે બીટના લાડુ મારે હજી કરવા છે. તો તમને આગળ બતાવું. અને મને હમણાં મજા નહોતી, એટલે વ્લોગ તો કાંઈ આવતો નહીં. અને પછી ધરોણને થઈ જાય, એટલે લીધું તો કોનું બેઠું રહે. પણ ઈ બાને બધા ભેગા થાય, હે બોલે અને મજાક મસ્તી કરે, અને ઈ બાને તહેવારની ઉજવણી થાય, એ જ સાચું છે. એટલે એ મજા કરીએ આપણે, બાકી પૈસા. જો આમાં નાખું છું ઘરનું ફૂલ દેશી ઘી. ઘી આમાં ઓછું જોઈએ, બહુ વધારે જોઈએ નહીં, પણ આપણે તો ઘરનું છે એટલે વધારે નાખીએ છીએ. તો મેં આમાં નાખ્યું છે 20 સ્પૂન કાઢી લો. અમારા ઘરનું અને ઘરનું એટલે વધારે નાખ્યું છે. અને આ છે આપણે ખમણેલું બીટ, આ છે ટોપરું, અને આ છે ખાંડ. તો હવે આપણે આને પહેલાં સારી રીતે શેકી લઈએ.
હું તો આવી રીતે કરું છું બીટના લાડુ. તમે કંઈ બીજી અલગ રીતે કરતા હોય કોઈ તો કમેન્ટ્સમાં જરૂર કહેજો. અમે તો આવી રીતે જ કરીએ છીએ. આ બીટને ખમણી અને હવે આને ઘીમાં સારી રીતે શેકી લઈએ. શેકાઈ જાય એટલે એકદમ સોફ્ટ બીટ થઈ જાય અને એની સ્મેલ આવવા માંડે ત્યાં સુધી એને શેકવાનું. શેકાઈ જાય પછી તમને આગળ બતાવું. આગળ જુઓ તો આ શેકાઈ ગયા છે, બીટ એકદમ ક્રશ થઈ ગયા છે અને શેકાઈ ગયા છે. આપણે ઘી વધારે પૂરતું નાખ્યું છે ને એટલું બધું ઘી ન નાખીએ તો પણ હાલે. તો હવે એમાં હું નાખું છું દૂધ. દૂધમાં તર થઈ ગઈ, ફ્રીજમાં હતું ને તો હવે આ નાખું છું દૂધ. દૂધ હોય પણ થોડું ઓછું હોય તો પણ હાલે, પણ દૂધ વધારે નાખો તો વધારે સારું માવા જેવું થઈ જાય. એટલે તો હવે આમાં નાખ્યું દૂધ. હવે થોડીક વાર દૂધમાં આને સાતરવા દઉં. ઓલું થઈ ગયું તો હવે થોડુંક આપણે ટોપડું નાખી દઈએ અને બીજું ઉપરથી લાડુડી ઉપર નાખવા રહીશું. થોડું ટોપડું નાખ્યું અને હવે નાખી દઈએ ખાંડ. દળેલી ખાંડ પણ નાખી શકો. મેં દૂધ નાખ્યું અને દૂધ વધારે પડતું નાખ્યું એટલે ખાંડામાં ઓગળી જાય. તમે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખજો. અમે તો થોડું વધારે પડતું ખાઈએ છીએ એટલે વધારે નાખીશું. હવે આપણે ખાંડ અને આ બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવશું. ખાંડ દૂધ વધારે છે અને ઘી પણ વધારે હોય એટલે ખાંડ હમણાં એકદમ ઓગળી જાય ફટાફટ. બની જ ગયા હતા, બધું બની ગયું. પછી થોડી વાર ઠરવા માટે મૂકી દીધું હતું અને અત્યારે થઈ ગયા છે બપોર એટલે બધાને થઈ ગયો છે જમવા બેસવાનો ટાઈમ. તો મેં કીધું એકાદ ટેસ્ટ માટે લઈ લે. એટલે બની તો ક્યારના ગયા છે પણ એને ઠંડા થવા માટે નકર લાડુ વળે નહીં એટલા માટે હવે જો હું લાડુ વારું છું. અને આ બની ગયું પછી ઠંડુ થઈ ગયું અને હવે લાડુ એને આને કોપરું ફરતે લગાવી દઉં એટલે લાડુ એકબીજાને અડે તો છોટે પણ નહીં અને ટેસ્ટ પણ સારો આવે. આમાં પણ આપણે નાખ્યું હતું બધા મિલ્ક પાવડર નાખે પણ આપણે મિલ્ક પાવડરની જગ્યાએ દૂધ નાખ્યું હતું. એટલે જો હવે લાડુ બનીને રેડી થઈ ગયા છે તો તમે બધા પણ ખાવા માટે આવી જાઓ. અને હમણાં ધરુણને રોકીનો મસ્તી ટાઈમ છે અત્યારે. હજી મારાથી સરખું બોલાતુંય નથી. આજ અત્યારે સેટ તમે દેખાણા અત્યાર સુધી તમારું કેમ છો? બધા મજામાં છે અને મજામાં જ રહેવાનું. આપણા વ્લોગ જોતા હોય એને શું વાંધો, બધા મજામાં જ રહેવાનું. તો રોકી એ અત્યારે તમારો મસ્તી ટાઈમ લાગે. બેજા નહીં લાવ કોલ બેસ જા. હા હમણાં રોકી એમ કહે છે કે હમણાં કોઈ મારી પાસે હમણાં આવતું નથી, કેર નથી કરતું બરોબર રોકી કે મારી. તો આજે મકર સંક્રાંતિ છે તો સવારે તમને બધાને હેપી મકર સંક્રાંતિ કીધું જ છે, હાર્દિક શુભકામના આપી જ છે. હજી એકવાર આપી દઈએ. હા હજી એક અમારા તરફથી તમને બધાને હેપી મકર સંક્રાંતિ. તો આજે અમે સવારે ને ગામમાં ધરુણ એને પપ્પા એને ઓલા નાના બાળકો હોય એને બધું આપ્યું હતું જ, ગાયોને રોટલા ને નિરણ ને એવું બધું કર્યું હતું. પણ અમે મેંદડ આવ્યા તો બાની ઈચ્છા હતી કે અહીંયા વૃદ્ધાશ્રમ છે ને બા ને વર્ષોથી આવે જ છે, દર વર્ષે આવે જ છે અહીંયા આપવા માટે. તો બાની ઈચ્છા થઈ બા કે હવે તમે અહીંયા આવ્યા છીએ તો થોડીક વાર કે અહીંયા વૃદ્ધાશ્રમે જઈએ અને એને થોડોક કંઈક નાસ્તો એ કે બા કે મારે આપવા જવું છે. તો બાને બિસ્કિટ ભાવે છે ને એ બિસ્કિટ અમે બધા અહીંયા વૃદ્ધાશ્રમે એની એજના બધા છે તો બાને એમ થયું એટલે અમે અહીંયા વૃદ્ધાશ્રમે આવ્યા છીએ અને બાને ભાવે એ બિસ્કિટ ધરુણ લઈ આવ્યા છે. અને
ટકાવારી બને લાડુ તાકાત ખરી જરાક ધરાર વખાર કરાવે કે ધરમ હે અત્યારે આકાશમાં બધી જગ્યાએ પતંગ ઉડે છે, અહીંયાથી પણ દેખાતી નથી બહુ. પવન નથી આજે, એકદમ ઓછો છે. અમારી પતંગ થઈ ગઈ તો છે, હવે ક્યાંક પગે જો દેખાય અમારી એક પતંગ જગી હતી, ધરમભાઈ જગાવી હતી, એ કોકે કાપી નાખી. આ પાછી બીજી જગાવી, પૂછો એને. આ ઉપર જો દેખાય. હાલો ભાઈ, નથી કાપી, જસ્ટ મજાક નથી. હજી પહેલી પતંગ છે, નથી કઈ ગઈ કાપી નાખ ભાઈ. ધરમભાઈ પતંગ કાપી નાખ. બીજાની નો કપાય તો આપણી કાપી નાખજે. અને તમને સવારનો આનો અવાજમાં ફેર લાગે છે? મેડમને મજા ના નથી કેટલા દિવસથી. હમણાં જોવો જે ઉધરા આવશે, ચાલુ જ છે, એટલે શું છે મજા નથી. ધરમભાઈ શું થયું? ના કાપવી જ નથી પણ ના એનાથી દૂર હે, હજી દૂર હે પણ એનાથી હજી જવા દો. અપાવની બહાર પૂકી ગયા. ઊંચી લ્યો, ઊંચી લ્યો. ખેતર પર ફટાફટ. જવા દો. ના. બે ત્રણ વાર ગઈ. અમારો ગરમ ઘૂસ બે ત્રણ. મેં નહીં. ના મેં નથી વેર્યું. ના ઈ તમે નીચે દોરો જેમ તેમ નાખી દો. આ એક ફેસ પર પૂકી જાય તો આપણી કટિંગ થઈ જાય. બસ. ધરમ એક ખાપ જાય જો. જવા દે. આજ આ પક્ષી ને ઘણા પક્ષી મરી જાય એવો જો આકાશમાં ઉડે છે પણ કોકની પતંગ કપાઈને નીચે આવી ઈ આ લોકોએ લઈ લીધી છે અને હવે ઈ પતંગ બાંધી હજી એક આવે આવી બાગ ની નયાતમાં આવે આ ઓલી બાજુ હોય જાય જોજે નો દોરો જોજો હોય ગી નહીં આવે રહેવા દયો આ બે તાપીને બેઠા છે જો કે કોકની પતંગ કપાયેલી આવે ને તો લઈ લઈએ અને આ પતંગ એ કોકની જ છે ઈ એની મૂકી દીધી અને આ બીજા કોકની બાંધે છે અને હવે